હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવશું આપણે દૂધીના મુઠિયા। તો દૂધીના મુઠિયા બનાવવા માટે મેં લીધેલી છે મીડિયમ સાઇઝની એક દૂધી। તેને આપણે ચાલુ કરી નાખશું અને સારી રીતે ખમણી લેશું। તો ખમણેલી દૂધીમાંથી આપણે એક્સ્ટ્રા પાણીને કાઢી લેશું અને ખમણેલા છીણને આપણે કાથરટમાં એડ કરી દઈશું અને તેમાં નાખશું ઘઉંનો કરકરો 1 વાટકી લોટ, 1 વાટકી બાજરીનો લોટ અને અડધી વાટકી નાખશું ચણાનો લોટ। અને હવે નાખશું તેમાં મસાલા, 1 ચમચી લસણની પેસ્ટ, 1 ચમચી મરચાંની પેસ્ટ, 1 ચમચી આદુની પેસ્ટ અને 2 મોટી ચમચી દહીં, 1 ચમચી હળદર, અડધી ચમચી હિંગ, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ખાંડ, અડધી ચમચી ખાવાનો સોડા, 1 ચમચી લીંબુનો રસ અને 1 વાટકી લીલા ધાણા અને સારી રીતે હવે મિક્સ કરી દેશું અને સ્મૂથ એવો લોટ બાંધી લેશું। અહીંયા મેં એક્સ્ટ્રા પાણીનો ઉપયોગ નથી કરેલો। તો લોટ બંધાઈ જાય એટલે 1 ચમચી તેલ નાખીને તેને સારી રીતે મસળી લેશું। તો આપણો લોટ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે અને મુઠિયા બનાવવા માટે આપણે હાથને તેલથી ગ્રીસ કરી લેશું અને થોડો લોયો લઈને સરસ એવા મુઠિયા બનાવી લેશું। બધા મુઠિયા બની જાય એટલે મુઠિયાને સ્ટીમ કરવા માટે મેં મૂકેલું છે ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે અને 5 મિનિટ પછી આપણે જોઈએ તો આપણું પાણી સરસ રીતે ગરમ થઈ ગયું છે। તો બધા મુઠિયાને આપણે ઢોકળિયામાં એડ કરી દઈએ અને 15 થી 20 મિનિટ માટે આપણે ઢોકળિયાને ઢાંકીને મૂકી દઈએ। 15 થી 20 મિનિટ પછી આપણે જોઈએ તો આપણા બધા જ મુઠિયા સરસ રીતે કૂક થઈ ગયા છે। તો બધા જ મુઠિયાને આપણે એક ડીશમાં કાઢી લઈએ અને બધા જ મુઠિયા ઠરી જાય એટલે 1-1 ઇંચના અંતરે આપણે બધા જ મુઠિયાનું કટિંગ કરી લઈએ। તો બધા જ મુઠિયાનું કટિંગ થઈ જાય એટલે બધા જ મુઠિયાને વઘારવા માટે મેં એક મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કડાઈ મૂકેલી છે અને કડાઈમાં 2 પાડવા તેલ નાખેલું છે। તેલ ગરમ થઈ ગયું એટલે 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 1 ચમચી સફેદ તલ અને અહીંયા મેં લીધેલા છે 3 મોટા મરચાંનું કટિંગ, તે એડ કરી દેશું અને મીઠો લીમડો નાખીને સારી રીતે મિક્સ કરી દેશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને તેને પણ મિક્સ કરી દેશું। તો બધો જ વઘાર થઈ ગયો એટલે મુઠિયાને આપણે એડ કરી દેશું અને સારી રીતે મિક્સ કરીને ઉપરથી આપણે લીલા ધાણાને એડ કરી દેશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા બધા જ મુઠિયા વઘારીને તૈયાર થઈ ગયા છે। તો આપણે એક મુઠ્ઠી તોડીને જોઈએ તો એકદમ સોફ્ટ અને એકદમ પોચું બન્યું છે। તો ફ્રેન્ડ્સ, તમને આજનો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપમાં શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું